કલા અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો છે. રામનવમી તેમજ હનુમાન જયંતિ નિમિત્તે સહજ રંગોળી ગ્રુપ દ્વારા ભગવાનના અલગ અલગ સ્વરૂપોનું રંગોળી દોરી ઓનલાઈન પ્રદર્શન યોજવામાં આવ્યું છે. વડોદરામાં કાર્યરત સહજ રંગોળી ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રસંગોને અનુરૂપ થીમ આધારિત નિઃશુલ્ક રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ કલાકારોને પોતાની કળા રજૂ કરવાની તક આપવાનો અને નવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે. સહજ રંગોળી ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 55થી વધુ રંગોળી પ્રદર્શન યોજાયા છે. સાથે સાથે વડોદરાની કલાપ્રેમી જનતા માટે વર્ષમાં 2 વખત નિઃશુલ્ક રંગોળી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી યોજાયેલા લગભગ 31 વર્કશોપમાં 5000થી વધુ વિદ્યાર્થીઓ રંગોળીની કળા શીખી ચૂક્યા છે. આ વર્ષે રામનવમી અને હનુમાન જયંતિના પર્વને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી રામ અને હનુમાનજીના વિવિધ સ્વરૂપોને દર્શાવતી કુલ 14 રંગોળીનું ઓનલાઈન પ્રદર્શન તારીખ 2 એપ્રિલના રોજ યોજવામાં આવ્યું છે. આ રંગોળીઓ સહજ રંગોળી ગ્રુપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સઅપ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ભક્તિ અને કલાનો આ અનોખો સંગમ કલાપ્રેમીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.